જય શ્રી રામ બધાને હું આપની પલ્લુ જલોના નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ આપણે જવાનું છે ત્યારે ગોરડિયા દાદાએ અહીંયા મંદિરની છે ને નૂતન શિખર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ છે, ત્યાં જવાનું છે આપને। તો અત્યારે મસ્ત મજાના આપણે રેડી થઈ ગઈ છીએ કંઈક આવા, તો આપણે જઈએ અને અહીંયા જોઈએ બરોબર ઘણા બધું કે જે મંદિર મસ્ત બનાવી દીધું। આપણે મંદિર તો જોયું છે પણ આપણે અહીંયાનું વ્યૂ થોડીક અને મુમેન્ટ આપણે કેપ્ચર કરતા આવી। મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા, સ્વેટર બેટર પહેરીને જાવું એટલે આપણને કંઈ વાંધો ન આવે। તો ગાઈસ જો મસ્ત મજાનો વ્યૂ આવે છે, આપણે લાઈટ કંઈક વ્યૂ અને બહુ મસ્ત મસ્ત આવે। માઇક લેતા ભૂલી ગયા એટલે ભાગી એટલે આપણો અવાજ આપણને આમ ફર્સ્ટ નહીં આવે તમને પણ આવશે ખરો, બરોબર આવે ભલે લેજો કેમ કે આપણે બધું હેર કરું પણ ઘરે ભૂલી જાય એટલે અમે આવવામાં વ્યસ્ત થઈ જાય। તો ગાઈસ મસ્ત મજાના આપણે ગોરડિયા પહોંચી જાવ તમને બીજો દિવસ છે, પહેલો દિવસ છે, કાલે આપણે હારે રોટી હોય ને પોલીસ કંઈ નહીં ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જય શ્રી રામ કમેન્ટ કરી દેજો। ગાઈસ આ જો તમે ટ્રાફિક જોવો, આ તો એક સાઈડનો ટ્રાફિક હો, ઉપર જેડું આલી એક સાઈડનો ટ્રાફિક, આ બીજી સાઈડનો ટ્રાફિક તમે જોઈ લો, વિચાર કરો અંદર ટ્રાફિક કેટલો છે। હવે આગળ જઈએ આપણે જો અહીંયા તો ભાઈ થોડું ઘણું હાલવું પડે પણ વ્યવસ્થા બસ આમ ફર્સ્ટ ક્લાસની નહીં દીધું। હા ઉતરતો એટલે 1 કિલોમીટર જેટલું દૂરે પાર્કિંગ રાખ્યું છે। હા તમને કેમ ટ્રાફિક નો નડે બરોબર ને જેડું। હા ગાઈસ આવી ગયા છે, પબ્લિક જોરદાર છે। હા જોઈ લો પબ્લિક જોરદાર છે અને મંદિરનો ભવ્યથી ભવ્ય નજારો। તમને અવાજ ઓછો આવશે કારણ ટ્રાફિક એટલું છે। नी सिन्धूरम् अभयप्रदम् भवसागरा नी दिव्यरूपम् मनुधैर्यमु गुणसागरा भज भज रे भज रे भज भज रे भज भज रे भज रे भज भज रे। नामस्मरणम् दिविमार्गमूरणधीरुरा नी दिव्यचरणम् मम शरणमु बलधामुरा। દર્શન કરી દગા જેનું કેવું લાગ્યું? નવું મંદિર કેવું લાગ્યું તમને? સરસ બનાવ્યું છે। ગાઈસ જો મસ્ત મજાનો મંદિરનો વ્યૂ તમે જોઈ લેજો, ખાસ કરીને કમેન્ટ કરવાનું ન ભૂલતા। તેડું કેવું લાગ્યું તને? હું કે હા જોરદાર છે, મસ્ત છે। ગાઈસ જો આપણે ફાઇનલી પહોંચી ગયા, મસ્ત દર્શન થઈ ગયા। હવે આપણે કંઈક આગળ જોવા જઈશું, અહીંયા નવું નવું શું છે મસ્ત મજાની તમને રંગોળી ને એવું બધું બતાવું તમને, બરોબર ગાઈસ જો અહીંયા મસ્ત ની આવી રંગોળી છે, તમે અહીંયા એન્ટર થાવ ને એટલે તરત જ મસ્ત મંદિરની નીચે જ છે, જ્યાંથી એન્ટર છે ને અહીંયા તમે આવો એટલે અહીંયા મસ્ત રંગોળી જોવો તો જો આપણે અહીંયાની મસ્ત મજાની હવનકુંડ યજ્ઞશાળામાં પહોંચી ગયા। અહીંયા 3 દી સતત યજ્ઞ થાય, બરોબર ને? 2 દિવસ તો વહી ગયા, હવે આગળના નેક્સ્ટ જોઈએ આપણે દિવસોમાં કેવું કેવું। અને આનું લાઈવ આવે, તમારે જોવું હોય ને તો મસ્ત દેજો। તમને જો દેખાડી કે ભાઈ આ યજ્ઞ કુંડ આખું હોય ને એમાં ભગવાનનું બધાયનું સ્થાપન કરેલું છે, તમને હમણાં બતાવશું। હું જેટલું જો આટો મારો આવી ગયા છે, ભગવાનના દર્શન બધાયના કરી સ્થાપન દેવના અને દર્શન કરવા જરૂરી છે। બધા અલગ અલગ પ્રકારના હવન ગુણ છે, મસ્ત મજાનું છે, તમે એક વખત આવો। બધાયથી મોટા બ્રહ્મદેવ જો પેલા હે ને આપણે અહીંયા બ્રહ્મદેવની સ્થાપના કરવામાં આવી છે, બરોબર ને? જેટલું વિજય છે ને જેટલું કી બરોબર, આપને ક્યાંમાં જાજી ઓછી ખબર પડે। તો ગાઈસ હવે જો અહીંયા મસ્ત મજાનો હવન ગુણ છે, તો આપણે એને તમને દર્શન કરાવી દઈએ। હાલો
તો ગાઈસ જો મસ્ત કંઈક આવો હવનકુંડ છે અને જો બ્રહ્માના તમે દર્શન કરી લો, બ્રહ્મ દેવતાના. ડેકોરેશન પણ એક નંબર છે. જો આ રીતે લાગે મોટો કુંડ હશે, બરોબર? આઈ થિંક. હા તો ગાઈસ આ બધા સ્થાપન દેવતા છે, મહારુદ્ર દેવતા છે, નવગ્રહ દેવતા છે, એમનું બંનેનું સ્થાપન છે. તેના પછી આવશે વર્ધિની કલશ અને ક્ષેત્રપાલ દેવ, એમનું સ્થાપન છે. ગાઈસ જો હવે આ વાસ્તુ દેવતાનું સ્થાપન છે, ત્રિદો તબ્ધ મંડળ દેવતા બધા, બરાબર ને? અને સર્વોત ભદ્ર મંડળ દેવતા છે. બધા દેવતાઓનું સ્થાપન અહીં કરેલું છે. ચતુર્થ ષષ્ઠી યોગીની અને સગણેશ માતૃકા અને ગણપતિ દાદા આપણા બિરાજમાન જ હોય. જો આ મસ્ત મજાની કઈક આમ રંગોળી બી છે, જોઈ નાખો તમે રંગોળી. જેની આ કે ને કે અહીંયા માન પ્રતિષ્ઠા, જેની નવા નૂતન શિખર આપણે 100% ખબર નથી, પણ અમને લાગે જી તમને ખબર હોય ને તો જરા કમેન્ટ કરીને જણાવીજો. આવા 2-3 શિખર છે નાના નાના મસ્ત, એક મોટું છે ને 2 નાના છે. હા એટલે નાના છે ટૂંકમાં સમજી લો 3 છે ને એક મેઇન શિખર છે એવું. આ મેઇન શિખર હોય એવું અમને લાગે છે. તમને ખબર હોય તો જરા કમેન્ટ કરી અને જણાવીજો. તેથી આવીને આપણે ઘૂઘરા, દહીંવાળા અને છાસ, એમાં આપણે બાકાજીકી બોલાવવા માંડ્યા જી, અને જીત લાવ્યા છે બી, બરોબર ને જીત? શું કહ્યા? હા ના એમાં કન્સેશન નીચે આપી દીધું છે. હા એમાં આપણે બાકાજીકી બોલાવી જવા. અને જો પાછું આજે તમને બતાવીશ, આજે પૂરેપૂરું નવું મંદિરને શિખરે ચડી ગયું હશે અને પ્રાણ પ્રતિષ્ઠા, નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ હતો એનું હું તમને પૂરેપૂરું બતાવી દઈશ. કાલે બતાવ્યું જ છે, એટલે આ 2 બ્લોગ કમ્બાઈન ભેગા આવશે, કે પછી એકમાં જ ક્યાંય થાય નહીં ભેગું, એટલે આજે આવશે ને. પણ જેડું ને તૈયાર થવા લેટ થઈ જાય ને મારે વહેલું થઈ જાય. એક તો આપણે આવ્યા હોય ખબર એ મજૂરી કરીને દાડી કરીને તોય જીત મોડું જ કરે, એ તો થાકી ગયા હોય આપણે, તો ક્યાંય વાંધો નહીં. હાલો શિખર તો થઈ ગયું, આપણે એમ જોયું દાદાને મસ્ત મજાનું શિખર તો અર્પણ થઈ ગયું છે. હવે આગળનો કંઈક કાર્યક્રમ હશે તો બતાવીશ, ના શિખર તો ચડી ગયું છે તો એનો વ્યૂ તમને બતાવી દઈશ. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. કરવા તૈયાર થઈ ગયા, હા જવાનું જો તૈયાર થઈ. આમ તો જો એને ઝુકામ થઈ ગયો છે, એક એની દવા હોય તો કઈ જરાક કમેન્ટ કરીએ ને કીજો. અને બાકી થી પીણું પીતા નથી. તો ગાઈસ હાલો હવે જીત, હાલો જલ્દી મોડું થઈ જશે, હવે બધી પતી ગઈ છે આજે. હું એને જેટલું પહોંચી તો ગયા, પણ અહીંયા બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો. કા જેટલું? હા ના શિખરનો સ્થાપના થઈ ગઈ, શિખર ને હે ને સ્થાપિત થઈ ગયું બધું, એવું બધું કમ્પ્લીટ થઈ ગયું. એ હવે આપણે કાંઈ કરવાનું એ નહીં, એટલે હવે આપણે થોડી ઘર બેહીએ પછી આપણે જોઈએ, હવે પછી ઘરે વયા જાય. અમારો મસ્ત મજાનો વ્યૂ આવે છે તો આપણે બેહીએ બધા થોડા ઘણા. છે ને આપણે અહીંયાથી છે ને મોંઘા ભાવની વિદાય લઈ લીધી છે, બરોબર ને? હા ના બસ મોંઘા પૂરો થઈ ગયો કાર્યક્રમ, પૂર્ણાહુતિ થઈ ગઈ. હા હવે આપણે દર શનિવારે અવાય તો અહીંયા દર્શન કરવાને એવું આવશું. કા અવાય તો હા અવાય તો ભાઈ થોડું દૂર થાય એટલે બીજું કઈ નહીં. બાકી તમે રહી અહીંયા હનુમાનજી છે તો ગાઈસ છે ને આવું બધું કંઈક તો કાર્યક્રમ બધો પૂર્ણ થઈ ગયો અને આપણે થઈ ગયા લેટ, એટલે શિખરનો કાર્યક્રમ બાકી રહી ગયો. બાકી હવે જઈએ આપણે ઘરે.